નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં આપનું સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે કેટલાક આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરી છે, બરાબર। ટોટલ 3 ભાગ આપણે અપલોડ કરી ચૂક્યા છે। આ ચોથો ભાગ છે અને પછી વિભાગ ડીમાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે છે 4 એક્ઝામ્પલ, એની ચર્ચા આપણે કરીશું। તો શરૂઆત કરીએ આ સેશનની। તો જોઈએ પહેલો એક્ઝામ્પલ, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો કોઈપણ દાખલો જો આ પ્રમાણે આવે કે 6 વડે વિભાજ્ય હોય, 6નો ગુણિત હોય અથવા તો 6 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ હશે, તો તમારે કશું કરવાનું નથી। તમારે શું કરવાનું છે, જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો તમારે ઘડિયો લખી દેવાનો છે। શું લખી દેવાનો છે? ઘડિયો। તો અહીંયા આપણને શું કીધું છે? તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40, તો આપણે 40 સુધી તો જવાનું નથી, ખાલી 2-3 પદો લખવાના છે, બરાબર। તો 6 વડે વિભાજ્ય હોય તો 6ને 6 વડે ભાગી શકાય, પછી 6 દુ 12 એટલે કે 12ને પણ ભાગી શકાય, 6 તરી 18, એ રીતના અપ ટુ 40 પદો સુધી આપણે જવાનું છે। પણ આપણે અહીંયા લખશું નહીં, આપણે ડાયરેક્ટ જ 40 ધન પૂર્ણાંકો છે એનો સરવાળો શોધીશું, બરાબર। એટલે કે અહીંયા આપણે શું કર્યું છે, ડાયરેક્ટ 6નો ઘડિયો જ લખ્યો છે। કઈ રીતના? 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18। આ જે સંખ્યાઓ છે એ કોની રચના કરે છે? તો સમાંતર શ્રેણીની રચના કરે છે। તો અહીંયા પ્રથમ પદ આપણને શું મળે છે? a બરાબર 6 અને d બરાબર કેટલા મળશે? તો 12 - 6 એટલે કે એ પણ કેટલા મળશે આપણને? 6 મળશે, બરાબર। અને કેટલા પદોનો સરવાળો, એટલે કે પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કીધો છે, એટલે કે n બરાબર 40 પદોનો સરવાળો આપણે શોધવાનો છે। તો સરવાળાનું સૂત્રનો ઉપયોગ કરીએ, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d। તો n બરાબર કેટલા આવશે અહીંયા? 40, n બરાબર 40/2 કૌંસમાં 2 એની જગ્યાએ 6 પ્લસ 40 - 1, ડીની કિંમત કેટલી છે? તો 6। સાદરૂપ આપીએ, અહીંયા છેદ ઉડી જશે, 20 દુ 40 થાય એટલે કેટલા મળશે આપણને? 20 કૌંસમાં સાદરૂપ આપીએ 2 × 12 પ્લસ 40માંથી 1 જાય તો 39 × 6, બરાબર। હજુ થોડું કૌંસમાં સાદરૂપ આપીએ, 20 કૌંસમાં 12 વત્તા 39 × 6 કરીશું તો કેટલા મળશે આપણને? 9 × 6 = 54, નો ચોગડો વધી 5, 6 તરી 18, 18 ને 5 કેટલા થશે આપણી જોડે? 234, એટલે ટોટલ 39 × 6 કરીએ છીએ તો આપણને કેટલા મળશે? 234। સાદરૂપ આપીએ 20 ગુણ્યા આ બંનેનો સરવાળો, તો 4 ને 2 6, 3 ને 1 4 અને 2 એમના એમ, બરાબર। તમને સરવાળો દરેકને આવડતો હશે, હું ડાયરેક્ટ અહીંયા કરું છું। હવે આપણે શું કરીશું? 246 × 20 બંનેનો ગુણાકાર કરીએ। તો સૌથી પહેલાં આપણે 246ને કેટલા વડે ગુણી કાઢીએ? 2 વડે। તો 246 × 2, 2 × 12 વધી 1, 2 × 8 ને 1 9, 2 દુ 4, બરાબર। અહીંયા 246 × 2 કરીએ છીએ તો 492 આવે છે, પણ અહીંયા આપણી જોડે કોણ છે? તો 20 છે, એટલા માટે આપણે શું કરીશું? અહીંયા વધારાનો 0 જે છે એ પાછળ લગાવી દઈશું। તો આ બંનેનો ગુણાકાર કેટલો આવશે? 4920, બરાબર। તો આ પ્રમાણે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો આવશે આપણી જોડે? 4920। એટલે કોઈ પણ આવી સંખ્યાઓ પૂછાય, ગુણિત પૂછાય, વિભાજ્ય પૂછાય, બરાબર, તો તમારે શું કરવાનું છે? જે પણ સંખ્યા આપેલી હોય એનો ઘડિયો જ સીધો લખી દેવાનો છે। તો આ પ્રમાણેનો એક બીજો એક્ઝામ્પલ છે, જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે। 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો, બરાબર। તો આપણે શું કરીશું? જેમ 6નો ઘડિયો લખ્યો તેમ 8નો ઘડિયો લખીશું। તો લખીએ 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, બસ આટલા જ પદોની આપણે જરૂર છે અને અપ ટુ 15 પદો સુધી લખવાની જરૂર નથી। એટલે અહીંયાથી આપણને પ્રથમ પદ એની કિંમત કેટલી મળશે? 8, ડીની કિંમત કેટલી મળશે? તો ડાયરેક્ટ ગણી આવે, 16 - 8 કેટલા થશે? 8, અને કેટલા પદોનો કીધો છે? કેટલા ગુણિતોનો? તો 15 ગુણિતોનો, તો n બરાબર 15। હવે સરવાળાના સૂત્રમાં કિંમતો મૂકીએ, સૂત્ર આગળ લખ્યું છે આપણે એટલે અહીંયા લખતા નથી। તો 15 પદોનો સરવાળો બરાબર એની જગ્યાએ કેટલા? 15/2 2a, એટલે 2 એમના એમ, એની જગ્યાએ કેટલા? 8 પ્લસ એની જગ્યાએ 15 - 1 અને ડીની કિંમત કેટલી છે? 8। હવે અહીંયા છેદ ઉડશે નહીં એટલે એ એમના એમ રહેવા દઈશું, 15/2 કૌંસમાં 2 × 8 = 16 પ્લસ 15માંથી 1 જાય તો કેટલા રહેશે? 14 × 8, બરાબર। 15/2 કૌંસમાં 16 પ્લસ 14 × 8 કેટલા થાય? 112। બંનેનો સરવાળો કરીએ, 15/2 ગુણ્યા સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 6 ને 2 8
અહીંયા 2 થશે અને 1 એમના એમ, તો 15/2 છે બરાબર। અહીંયા તો અહીંયા શું મળશે 15 ગુણ્યા 128 ને 2 વડે ભાગી શકાય તો 2 છંગ 12 અને 2 ચોક 8। હવે આ બંનેનો શું થશે ગુણાકાર, તો શું થશે 15 છંગ 90 અને 15 ચોક 60 એટલે 960। તમને ના ખબર પડે તો 64 ગુણ્યા 15 કરશો તો જવાબ શું આવશે 960 બરાબર। તો આ પ્રમાણેના કોઈ પણ સંખ્યા તમને પૂછે 8 વડે વિભાજ્ય કે ગુણિત પૂછે તો તમારે સીધું શું લખવાનું છે એનો ઘડિયો લખી દેવાનો છે બરાબર। એના પછી આ સેશનનો જે લાસ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ। શું આપેલો છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો બરાબર। 0 અને 50 વચ્ચેની જે પણ અયુગ્મ સંખ્યાઓ છે બરાબર, પૂર્ણાંકો એટલે કે જે અયુગ્મ સંખ્યાઓ છે, અયુગ્મ એટલે કેવી સંખ્યાઓ એકી સંખ્યાઓ, એ સંખ્યાઓનો આપણે શું કરવાનો છે સરવાળો શોધવાનો છે બરાબર। તો 0 અને 50 વચ્ચે પહેલાં તો કેટલી એકી સંખ્યાઓ છે એ આપણે શોધવી પડે। તો એકી સંખ્યાઓની ઓળખ કરવા માટે શું નિશાની છે તો એમના એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આમાંથી હોવો જોઈએ। જો એકમનો અંક 1, 3, 5, 7, 9 ગમે તે હશે આમાંથી તો એ કેવી સંખ્યા હશે એકી સંખ્યા। તો લખીએ આપણે 0 અને 50 વચ્ચેની એકી સંખ્યા 1, 3, 5, 7 એ રીતના 50થી આપણે આગળ જવાનું નથી, એમની વચ્ચેનો તો 50 તો બેકી સંખ્યા છે તો એની પહેલાંની સંખ્યા કઈ છે તો 49। તો 49 એ કેવી સંખ્યા છે તો એકી સંખ્યા છે। હવે આ સંખ્યાઓ ટોટલ કેટલી છે એ આપણે શોધવા પડે બરાબર। એટલે એનો મતલબ શું કહે છે કે અહીંયા એનની કિંમત શોધવી પડશે બરાબર। તો અહીંયા એની કિંમત કેટલી છે આપણી જોડે 1, ડીની કિંમત શું મળશે આપણને 3 - 1 બરાબર 2 અને આ શું આપેલું છે અંતિમ પદ એટલે કે એન અથવા તો એલની કિંમત આપેલી છે કેટલી 49। તો આપણે એનના પદના સૂત્રનો ઉપયોગ કરી એનની કિંમત શોધી શકીએ છીએ। તો એન બરાબર એ પ્લસ n - 1 ઇન્ટુ ડી। એનની કિંમત કેટલી છે 49, એની કિંમત કેટલી છે 1 પ્લસ એનની કિંમત આપણે શોધવાની છે એટલે એ એમના એમ અને ડીની કિંમત કેટલી મળી આપણને 2। એક આ બાજુ આવશે શું થશે માઇનસ, તો 49 - 1 બરાબર n - 1 ગુણ્યા 2। 49માંથી 1 જાય તો કેટલા રહેશે 48 અને છેદમાં શું આવશે તો 2 બરાબર। આ પ્રમાણેના એક્ઝામ્પલ આપણે ઘણા બધા ગણ્યા છે આગળની સેશનમાં। જો એ ના ખબર હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો અને કેટલાક આઈએમપી એક્ઝામ્પલની પણ ચર્ચા કરી છે આપણે, તો એ પણ તમારું રિવિઝન થઈ જશે બરાબર। તો અહીંયા બાકી શું રહ્યું 2 છેદમાં આવ્યા તો અહીંયા બાકી રહ્યું ખાલી n - 1। તો 48ને તમે 2 વડે ભાગશો તો તમને કેટલા મળશે 24, 24 દુ 48 બરાબર n - 1 એટલે કે એનની કિંમત આપણને કેટલી મળશે 24 - 1 આ બાજુ આવે તો +1 બરાબર બંનેનો સરવાળો કેટલો થશે 25। એટલે કે આપણે આ 25 પદોનો સરવાળો શોધવાનો છે બરાબર। 0 અને 50 વચ્ચે કેટલી એકી સંખ્યાઓ રહેલી છે તો 25। તો હવે શોધીએ તો અહીંયા એનમું પદ આપણને આપેલું છે એટલે સરવાળાનું સૂત્ર જે છે એનમાં પદવાળું એ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીશું। તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ n આ સૂત્રનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે। તમે પહેલા સૂત્રના 2a વાળા સૂત્રનો પણ ઉપયોગ કરીને સરવાળો શોધી શકો છો। તો કેટલા પદો છે તો 25 પદો છે એટલે 25 બરાબર એની જગ્યાએ 25/2 કૌંસમાં એની કિંમત કેટલી છે 1 વત્તા 49 એનનું પદ કેટલું છે 49 છે એટલા માટે એનની કિંમત 49 25/2 ગુણ્યા 49 વત્તા 1 કેટલા થશે 50। તો અહીંયા છેદ ઉડી જશે તો કેટલા થશે 25 દુ 50, તો 25 ગુણ્યા 25 આ તો 25નો વર્ગ અને 25નો વર્ગ કેટલો થાય 625। એટલે કે 0 અને 50 વચ્ચે જે અયુગ્મ પૂર્ણાંકો છે એમનો સરવાળો કેટલો થાય છે તો 625 બરાબર। આ પ્રમાણેનો દાખલો છે જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે બરાબર, કારણ કે અહીંયા એનની કિંમત પણ શોધવાની છે અને સાથે સાથે એમનો સરવાળો પણ શોધવાનો છે બરાબર। તો અહીંયા આપણે આ સેશન પૂરી કરીએ છીએ। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।